વડોદરાના ચીપાવડામાં એક જાણીતી દુકાનમાં સમોસામાં ગૌભાંગ કરીને વેચનાર સમાચાર સામે આવ્યા છે। પોલીસે દુકાન પર દરોડા પાડીને 350 કિલો ગૌમાંસ જપ્ત કરી લીધું છે। એફએલસીની પુષ્ટિ બાદ પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। પોલીસને સૂચના મળી હતી કે હુસેની સમોસા સ્ટેન્ડ પર નોંધવેશ સમોસા બનાવવામાં કંઈક ગરબડ કરવામાં આવી રહી છે। આ સૂચનામાં આધારે જ્યારે સેન્ટર પર દરોડા મારવામાં આવ્યા તો ત્યાંથી મોટી સંખ્યામાં ગૌમાંસ પણ તાબે લેવામાં આવ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી દુકાન માલિક સમોસામાં ગૌમાંસ નાખીને વેચી રહ્યો હતો। વડોદરામાં ગૌમાંસ ભેળવીને સમોસા વેચનારનો કિસ્સો સામે આવ્યો છે। આ મામલામાં પોલીસે એક પ્રખ્યાત નોનવેજ સમોસાના વેપારીના પરિસરમાં દરોડા પાડીને 7 લોકોની ધરપકડ કરી હતી। આ લોકો પર ગૌમાંસ મિશ્રિત સમોસા વેચવાની આરોપ છે। પોલીસે મહેકમમાં બનતા સમોસા અને કાચો માલ જપ્ત કર્યો છે। આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા પોલીસને બાતમી મળી હતી કે શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા હુસેની સમોસા સેન્ટરમાં ગાયના માંસનો ઉપયોગ થતો હતો। આ માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરીને હુસેની સમોસા સેન્ટરની ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે 300 કિલોથી વધુ માંસ મળી આવ્યું હતું। પોલીસે માંસને જપ્ત કરીને તપાસ માટે મોકલી આપ્યું હતું। એફએલએમાં તપાસ બાબતે ગૌમાંસ હોવાનું જાણવા મળ્યું છે। હાલ માટે આટલું જ। મળશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દો, જેથી આવા જ સમાચારની અપડેટ આપણને મળતી રહે।